નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે ધોરણ 5નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પર્યાવરણનું પેપર સોલ્યુશન જોઈશું, જે 40 માર્કનું છે અને જે તારીખ 9/4/2025ના રોજ લેવાયું। તો જોઈએ મિત્રો, એમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી પસંદ કરી લખો, જેના 3 માર્ક છે। પહેલું છે, મનાલી કયા રાજ્યમાં આવેલું છે? જેમાં આવશે જવાબ હિમાચલ પ્રદેશ। એના પછી બીજા નંબર પર છે, કાશ્મીરની દરેક ગલીમાં ખાલી જગ્યા હોય છે? જેમાં આવશે બેકરી। ત્રીજું, વધુ ઊંચાઈ પર જતા હવામાનના કયા વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે? જેમાં આવશે બ, ઓક્સિજન। એના પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર 2, સૂચના મુજબ લખો, જેના 6 માર્ક છે। એમાં અ, તમારા કુટુંબમાં તમારી ટેવ કોના જેવી છે તેનું નામ જણાવી તે ટેવ વિશે 2-3 વાક્ય લખો। એમાં મિત્રો તમે તમારી રીતે લખી શકો છો જવાબ। અહીંયા લખ્યું છે એ પ્રમાણે પણ લખી શકાય। મારા કુટુંબમાં મારી ટેવ મારા પપ્પા જેવી છે। મારી સૂવાની ટેવ મારા પપ્પા જેવી છે। હું પણ મારા પપ્પાની જેમ એક હાથ માથા પર ને એક હાથ પેટ પર રાખીને સૂવું છું। બરાબર છે। એના પછી એના અથવામાં એક પ્રશ્ન આપ્યો છે, જેનું જે છે વારસાગત રોગ એટલે શું? કોઈ પણ 4-5 વારસાગત રોગના નામ લખો। તો મિત્રો અહીંયા જવાબ આવશે, માતા પિતા કે દાદા દાદીને કોઈ ગંભીર બીમારી હોય અને તે સીધી તેના દીકરા દીકરીઓમાં ઉતરી આવે તેને વારસાગત રોગ કહે છે। આવા રોગો કયા કયા છે? તો એમાં આવશે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ ગાંઠ થવી, હાર્ટ એટેક, આંખના નંબર, કુષ્ઠરોગ। બરાબર છે, આ બધા વારસાગત રોગમાં આવશે। એના પછી જોઈએ બ, આપેલ વિકલ્પમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પેલું છે, જમીન ખેડવા ખાલી જગ્યા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, જેમાં આવશે હળ। બીજું છે, બાજરીના છોડમાં ખાલી જગ્યા ઉગે છે, જેમાં આવશે ડુંડા। ત્રીજું, અનાજને જીવજંતુથી રક્ષણ આપવા માટે તેમાં ખાલી જગ્યાના પાંદડા મૂકવામાં આવે છે, જેમાં આવશે લીમડાના। એના પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। એમાં પેલું છે, શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે તમે કયા કયા ઉપાય કરો છો? જેમાં આવશે શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે અમે ગરમ કપડાં પહેરીશું, તાપણું કરીને તેની બાજુમાં બેસીશું, ગરમ પાણી પીશું, જેથી ઠંડીથી બચી શકાય। એના પછી છે બીજું, મોંથી ફૂંક મારવાથી વાગતા કોઈ પણ 4 સાધનના નામ લખો। જેમાં આવશે વાંસળી, શરણાઈ, બીન, પાવો અને વાજુ। બરાબર છે। એના પછી જોઈએ પ્રશ્ન નંબર 4, યોગ્ય જોડકા જોડો। એમાં અ માં તમને સ્થળ આપ્યા છે અને બ માં એના જિલ્લા આપ્યા છે। પહેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો એ આવશે નર્મદામાં, સાપુતારા આવશે ડાંગમાં, ગિરનાર પર્વત જુનાગઢ, રાણકી વાવ પાટણ અને અમૂલ ડેરી આવશે આણંદમાં। બરાબર છે। એના પછી જોઈએ પ્રશ્ન નંબર 5, તમારી શાળામાંથી 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું થાય તો તમે તમારી જરૂરિયાતની કઈ ચીજવસ્તુઓ સાથે લેશો તેની યાદી બનાવો। જેમાં આ પ્રમાણે લખી શકાય, શેતરંજી, 2 જોડી કપડાં, સ્વેટર, ધાબળો, ટોર્ચ, 2 દિવસ ચાલે તેટલો બગડે નહીં તેવો ખોરાક, પાણીનો જગ, રૂમાલ, કેમેરો અને દાંતણ। બરાબર છે। આના સિવાય પણ તમે લઈ શકો વધારે। એના પછી પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો। પહેલું છે, તમને ગમતી કોઈ પણ 4 રમતના નામ જણાવી કોઈ પણ એક રમત વિશે 2 વાક્ય લખો। એમાં તમને જે રમત ગમતી હોય એ લખી શકો છો। મને ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, લંગડી વગેરે રમતો ગમે છે। તેમાંથી ક્રિકેટ મને બહુ જ ગમે છે। ક્રિકેટમાં બેટ, બોલ, સ્ટમ્પ વગેરેની જરૂર પડે છે, તે મેદાનમાં રમાય છે। આના સિવાય પણ તમે એના વિશે ઘણું લખી શકો છો। એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, તમે તમારું ગામ છોડીને બીજે રહેવા જવાનું થાય તો તમને કેવું લાગે તે 2 વાક્યમાં જણાવો। તો એમાં તમારી લાગણીઓ અહીંયા લખવાની છે, તમને જે અનુભવ થતો હોય એ। તો અહીંયા લખ્યું છે, અમારે અમારું ગામ છોડીને બીજે રહેવા જવાનું થાય તો અમને બિલકુલ ના ગમે, કારણ કે નાનપણના મિત્રો તથા પાડોશીઓ સાથે રહેવું વધારે ગમે। એના પછી બ, નીચેના શબ્દો સમજાવો। પહેલું છે લોન લેવી, તો એમાં આવશે બેંક કે અન્ય જગ્યાએથી વ્યાજ સાથે પરત કરવાની શરતે પૈસા લેવા। એના પછી સ્થળાંતર, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું। ત્રીજું દેણું અથવા તો દેવું,
તો પોતાના કામ માટે બીજા પાસેથી ઉધાર પૈસા લેવા અને એ પૈસા જ્યારે પાછા ના આપી શકીએ ત્યારે દેણું થયું એવું કહેવાય. એના પછી જોઈએ આગળ મુકાદમ. મજૂરના પૈસાની લેવડ દેવડનો હિસાબ રાખનાર પ્રતિનિધિ. એના પછી 7 નંબર, પ્રશ્ન નંબર 7, સૂચના મુજબ લખો. નીચેના ઘર બનાવવા માટે વપરાયેલ વસ્તુની યાદી બનાવો. એમાં ઝૂંપડું તો લાકડું, ઘાસ વગેરે જે એમાં આવતું એ લખી શકો છો. તંબુ તો એમાં આવશે કાપડ, લાકડું. બ, મને ઓળખો તો એમાં પહેલું છે હું જંગલમાં લાગતી આગ છું, તો એમાં આવશે દાવાનળ. બીજું, મારા કારણે ધરતી ધ્રુજી ઉઠે છે, જેમાં આવશે ભૂકંપ. ત્રીજું, મને સૂકો દુકાળ પણ કહે છે, એટલે કે સાવ વરસાદ જ ના આવે ત્યારે પડે છે દુષ્કાળ. એના પછી હું આવું છું ત્યારે ખૂબ જ પવન સાથે લઈને આવું છું, જેમાં આવશે વાવાઝોડું. બરાબર છે. એના પછી પ્રશ્ન નંબર 8, નકશાનું અવલોકન કરી તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. મિત્રો, અહીંયા તમને ભારતનો નકશો આપ્યો છે અને એ છે જંગલોનો. બરાબર છે. તો પહેલો પ્રશ્ન છે એમાં નકશામાં કયા કયા રાજ્યમાં ગાઢ જંગલો આવેલા છે? તો એમાં મિત્રો જ્યાં પણ જંગલો હોય ત્યાં ઘાટો લીલો કલર હોય. આમાં તમને અહીંયા જે ઘાટો કલર દેખાય છે, લીલો કલર તો નથી આપ્યો પણ અહીંયા દેખાય છે, એ પ્રમાણે એમાં લખી શકાય. તો એમાં લખીએ આપણે જવાબ. નકશામાં અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઉત્તરાખંડ રાજ્યમાં ગાઢ જંગલો આવેલા છે. એના પછી બીજું છે ગુજરાતમાં કોઈ પણ એક પાડોશી રાજ્યનું નામ લખો. તો અહીંયા 3 પાડોશી રાજ્ય છે આપણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન. બરાબર છે. એમાં રાજસ્થાન લખી શકો તમે. અરબ સાગર ત્રીજું છે, અરબ સાગરના કિનારે આવેલ કોઈ પણ 2 રાજ્યના નામ લખો. તો એમાં આવશે ગુજરાત, મહારાષ્ટ્ર. ચોથું, ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે કયું રાજ્ય આવેલું છે? જેમાં આવશે ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે મધ્યપ્રદેશ આવેલું છે. એના પછી નકશામાં ઉપર જે બતાવે છે આ નિશાની શું દર્શાવે છે? તો એમાં આવશે નકશામાં આ નિશાની ઉત્તર દિશા દર્શાવે છે. તો મિત્રો, અહીંયા ધોરણ 5 પર્યાવરણનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. તો આવા જ પેપર સોલ્યુશન જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં.